નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એસપી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વાર્ષિકોત્સવ ધરોહર 2.0ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં દ્વિદિવસીય વાર્ષિકોત્સવ ધરોહર 2.0ની થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે એસપી યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માટે વાર્ષિકોત્સવ યોજાયો, જેમાં અતિથિ વિશેષ તરીકે એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ, સીયુ શાહ યુનિવર્સિટી સુરેન્દ્રનગરના એચ જાની, સેક્રેટરી શીતલ પટેલ સાહેબ, ટ્રસ્ટી મંડળના સભ્યો, કારોબારી સભ્યો, આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોના શિક્ષકો, ટ્યુશન ક્લાસીસના પ્રમુખ, ભગીની સંસ્થાના આચાર્યો, આઈક્યુએસી સંયોજકો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। તમામનું સ્વાગત કરવામાં આવ્યું અને વાર્ષિકોત્સવમાં વિવિધ સંસ્થાના આચાર્યો દ્વારા વર્ષ દરમિયાન થયેલ વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો। વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓ, બેસ્ટ એનએસએસ સ્વયંસેવક, બેસ્ટ એનસીસી કેડેટ, સર્વે ઉપસ્થિત મીડિયાકર્મીઓ તેમજ સ્પેક્યન વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું। સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। શાસ્ત્રમાં ભર્યા કૃષ્ણના શબ્દો આજે પણ વાગે છે કે જીવનના મંચ પર અન્ય ટ્રસ્ટીશ્રીઓ શ્રી બ્રિજેશ પટેલ, નોન ટીચિંગ સ્ટાફ, સ્પેક્યન ગ્રુપ, કેમ્પસ કોઓર્ડિનેટર ડॉक्टर ફોરમ પટેલ, અમારા આમંત્રણને માન આપી अपनी इस धरोहर पर समाज की नींव को मजबूत करने के लिए આપણો તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ। આપણા આમંત્રણને માન આપી અને સમય કાઢી અને આપણી સમક્ષ મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે। ગુજરાતમાંથી કુલ 11 વિદ્યાર્થીઓ દાંડી યાત્રામાં જોડાયા હતા અને એમાંથી આપણા કેમ્પસના 3 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેઓએ સાબરમતીથી દાંડી સુધીની પગપાળા કરી હતી અને એમાં વચ્ચે જેટલા ગામો આવ્યા એ ગામોમાં એમને અવેરનેસ પ્રોગ્રામ કર્યા હતા। સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે 18મો વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે એની થીમ ધરોહર, જે ગયા વર્ષે અમે આ થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ ધરોહર 2.0ની થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે મેઇન ઉદ્દેશ આપણા કેમ્પસના વિદ્યાર્થીઓને સંસ્કૃતિ અને એની સભ્યતા થકી એક મેસેજ પૂરો પાડવાનો મેઇન ઉદ્દેશ છે કે આપણા સ્ટુડન્ટ જીવનમાં આપણી સંસ્કૃતિનું પાથું ધરોહરના માધ્યમથી આગળ વધારે અને સ્ટુડન્ટ સમાજમાં જ્યારે બી જાય ત્યારે સમાજ થકી જે કામો કરવાના છે એની સેવાની ભાવના થાય। સમાજના જે બી આપણા માનવને લગતા કામો છે એ સતત કરતા રહે અને શિક્ષણની જોડે એ લોકો આગળ પોતાનું ભવિષ્ય બી બનાવે અને એની સાથે એ દિન પ્રતિદિન કંઈક ને કંઈક નવી નવી એક્ટિવિટી કરે, એવા ઉદ્દેશથી આજે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં અમારી જે સ્પેક્યન્સની ટીમ છે, જે વિદ્યાર્થીઓ સ્પેક્યન્સ ટીમમાં જોડાયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાળો છે। આણંદ અને વિદ્યાનગરની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્પેકનું એક આગવું સ્થાન છે। એ સ્પેક પરિવારનો આજે 18મો વાર્ષિકોત્સવ છે। આપણે સૌ જાણીએ છીએ કે આ પરિવારની જે કોલેજો છે અને જ્યારે આવા ઉત્સવોનું આયોજન કરે છે ત્યારે કોઈ થીમને લઈને એ એક થીમ આધારિત આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આજે પણ ધરોહર 2.2 એવી થીમને આધારે આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી જે પરંપરા, આપણી જે સાંસ્કૃતિક વારસો છે, અત્યારે આપણે જેમ એક મુહિમ ચાલે છે સેવ કલ્ચર સેવ નેશન, એના સંદર્ભમાં આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય અને વિદ્યાર્થીઓ સુધી એક ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય, એટલે આવી થીમ લઈને થીમ બેઝ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। લગભગ હું આખી વિશ્વવિદ્યાલયની બધી જ કોલેજમાં વાર્ષિકોત્સવમાં જવાનું થાય છે, પણ આ થીમ બેઝ કોઈ વાર્ષિકોત્સવ ઉજવતું હોય તો આ પહેલી કોલેજ છે અને શીતલભાઈના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલે છે। હું સૌને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું છું।